સીએનબીસી બજારની આ જે 7 વર્ષની સફર છે તેની ઉજવણીના ભાગરૂપે આપણી સાથે અનેક દિગ્ગજો જોડાઈ રહ્યા છે. એક બાદ એક અત્યારે આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે એસ લેન્સઓન ઇન્વેસ્ટમેન્ટ એલએલપીના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર વિક્રમ કોટક. તો વિક્રમજી, બહુ બહુ સ્વાગત તમારું સીએનબીસી બજાર પર. અને આ 7 વર્ષની જે ખાસ સફર છે, રોકાણકારોને કમાણી કરાવવાની જે આ એક તક આપણને સૌ કોઈને મળી છે તેનો પૂરો લાભ આપણે સૌ કોઈએ લીધો છે અને તમારા તરફથી પણ ઘણી ખાસ મહત્ત્વની ટિપ્સ અમને જોવા મળી છે. તો સૌથી પહેલાં તો ખાસ એક શુભેચ્છાથી શરૂઆત કરીએ આ જે 7 વર્ષને લઈને તમારા ઓપનિંગ કમેન્ટ સર. સો સીએનબીસી બજારને મારા તરફથી ખૂબ જ શુભેચ્છા 7 વર્ષ સમૃદ્ધિના પૂરા કરવા બદલ. અને એક આપણે જોઈએ કે ગુજરાતી કમ્યુનિટી બહુ મોટો પાર્ટ છે ઇન્ડિયાના બિઝનેસનો અને એન્ટરપ્રિનરશિપનો. અને સીએનબીસી બજારે જે ગુજરાતી કમ્યુનિટી માટે કર્યું છે, મેં 7 વર્ષથી જોયું છે કે સતત જે એફર્ટ છે સીએનબીસી બજારની, એ રોકાણકારોના હિતમાં છે અને બહુ જ સારું કામ કર્યું છે. અને ખૂબ ખૂબ શુભેચ્છા તમને, તમારી ટીમને અને દરેક વ્યુઅર્સને. અને આવી રીતે જ રોકાણકારો બેનિફિટ થયા કરે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ. જી સર, તો જે આપણે બિઝનેસની જરા વાત કરીએ તો આપણે એવું સાંભળવા મળી રહ્યું છે કે બજાર અને ઇકોનોમી વચ્ચે એક ડિસ્કનેક્ટ છે. તો શું તમને પણ એવું લાગે છે અને તમને લાગે છે કે નિફ્ટી 16,000ની ઉપર હવે ટ્રેડ થતાં આપણને જોવા મળશે ટૂંક સમયમાં? આનો થોડો લોંગ આન્સર થશે. હું તમને એનો આન્સર ટ્રાય કરીશ. 2-3 પોઝિટિવ અબાઉટ બજાર માટે અને 2-3 જે નેગેટિવ છે બજાર માટે, અને એના પરથી પછી આપણે તારવણી કરશું કે શું થવું જોઈએ. તો જ આપણે ચાલુ કરીએ કે વેલ્યુએશન્સ ઘણા હાઈ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. આપણે આવા વેલ્યુએશન કદાચ 2008માં બહુ ઓછા સમય માટે જોયા છે, પણ સસ્ટેનેબલ વેલ્યુએશન આટલા ટાઈમ માટે આપણે અત્યાર સુધી બજારમાં જોયા નથી. આપણે હર્ષદ મહેતાના ટાઈમમાં જોઈએ કે 2000ના વર્ષમાં જોઈએ, Y2K તેજીમાં, તો આ વેલ્યુએશન બધા બહુ જલ્દી નીચે આવી ગયા. તો આ વખતે પહેલી વાર એવું છે કે વેલ્યુએશન બહુ એલિવેટેડ છે. એનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ લિક્વિડિટી, અને જે હાઉસહોલ્ડની ડિમાન્ડ છે એક્વિટી માટે એ ભયંકર સારી છે. તમે આજે જુઓ કે 10% વોલ્યુમ હોલસેલ કરે છે, ઇન્સ્ટિટ્યુશન કરે છે, 90% ઇન્ડિવિજ્યુઅલ એચએનઆઈ કરે છે. એવું આપણે ઇન્ડિયામાં ક્યારે જોયું નથી. આ બધું આપણે કોરિયા માર્કેટમાં જોતા હતા અને આપણે એને રોલ મોડલ માનતા હતા કે બસ આત્મનિર્ભર માર્કેટ છે કોરિયા. તો આવી તો મને એવું લાગે છે બજાર, ઇન્ડિયાની બજાર આજે વોલ્યુમ વાઇઝ તમે જુઓ તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે, અને આ બહુ લોંગ ટર્મ માટે હેલ્ધી સાઇન છે. સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટર્સ પૈસા બનાવતા રહે, કારણ કે પૈસા તૂટશે તો ઇન્વેસ્ટરો પાછા ભાગી જશે. તો એ જોવું પડશે કે કેટલું આ રેઝિલિયન્સ છે એ લોકોમાં. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, તમે જુઓ તો સૌથી મોટો પ્રશ્ન આજે બજાર માટે જે છે ઇન્ફ્લેશનનો પ્રશ્ન છે, કે દરેક કન્ટ્રી ઓપન અપ થઈ રહી છે અને ધીરે ધીરે કરીને તમે જુઓ તો મેટલના પ્રાઇસીસ જુઓ કે એગ્રી કમોડિટી જુઓ, એ કોઈ પણ તમે કમોડિટી ખોલીને જુઓ તો છેલ્લા 1 વર્ષમાં 50 થી કરીને 200% વચ્ચે મોસ્ટ કમોડિટીઝ ઉપર ગઈ છે. હવે આવા સિચ્યુએશનમાં શું થાય કે કમોડિટીને ફાયદો થયો છે, પણ એના યુઝર ઇન્ડસ્ટ્રી છે કે જે કન્ઝ્યુમર ડિમાન્ડ છે કે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે, એને ડેફિનેટલી ઇમ્પેક્ટ પડવાની છે. તો જેવી રીતે યુઝર ઇન્ડસ્ટ્રી આપણે મેટલમાં જોઈએ તો ઓટોમોબાઈલ છે, એને ઇમ્પેક્ટ પડશે. અચ્છા, બીજી સાઈડ પર ઓટોમોબાઈલ વાળા પ્રાઇસ વધારી શકે છે, પણ પાર્ટલી વધારી શકે છે, કારણ કે એ વધારવા જાય તો એના પર ડિમાન્ડ હર્ટ થાય છે. તો મારા હિસાબે આના ગિવ એન્ડ ટેક્સ છે, પણ સૌથી મોટો પોઝિટિવ જે મને લાગે છે બજાર માટે આજની તારીખમાં, જે આપણે સસ્ટેનેબલ લોંગ ટર્મ માટે કહી શકીએ, એ જે પ્રમાણે કેપેક્સ સાયકલ અને જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું થોડું રિવાઇવલ આવી રહ્યું છે, થેન્ક્સ ટુ પીએલઆઈ સ્કીમ પાર્ટલી અને પાર્ટલી બીકોઝ ઓફ ધ યુટિલાઇઝેશન લેવલ આર એટ પીક. મને એવું લાગે છે કે એ બહુ મોટો પોઝિટિવ છે, જે થોડું બજારને સસ્ટેનેબિલિટીમાં રાખશે અને થોડું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરશે. કારણ કે એમ્પ્લોયમેન્ટની સ્થિતિ આજે કોવિડ પછી બહુ ભયંકર ખરાબ છે. કારણ કે 3 કે 4 સેક્ટરો સર્વિસ સાઇડમાં, જેવી રીતે એવિએશન છે, હોટલ છે, બધા બંધ પડ્યા છે. અને તમે જુઓ તો ઇન્ડિયાની હાઉસહોલ્ડ ઇન્કમ જે લોઅર લેવલમાં છે એને ઘણો મોટો માર પડ્યો છે. પર્ટિક્યુલરલી અનઓર્ગેનાઇઝ લેબર જોઈએ કે અનઓર્ગેનાઇઝ વર્કફોર્સ જોઈએ, જે અર્બનમાં કામ કરતું હતું. તો આમ જોઈએ તો બધું સારું દેખાય છે, ગ્રીન દેખાય છે. અને બીજી સાઈડ તમે જે સાચી રીતે કીધું કે ઇકોનોમી, વાસ્તવિકતા અને બજારનો મૂડ, એ બંનેમાં ગેપ છે. એ ગેપ મને લાગે છે જે પ્રમાણે હમણાં આપણે જઈ રહ્યા છીએ એમાં એક કરેક્શન ડેફિનેટલી ડ્યુ છે અને બજારને હેલ્ધી કરવા માટે જરૂરી છે. અને એ કરેક્શન મારા હિસાબે ટ્રિગર થશે ગ્લોબલ ટ્રિગરથી. ગ્લોબલી પણ ઇન્ફ્લેશન બહુ જોરથી વધી રહ્યું છે. ઇન્ડિયાનું ઇન્ફ્લેશન તો બહુ સરસ જોરથી સ્ટ્રક્ચરલી ઉપર જઈ રહ્યું છે. ઘણા લોકો એને કહે છે કે આ પાર્કિંગ ઇન્ફ્લેશન છે, ટ્રાન્ઝિટરી છે. મારા હિસાબે ઇન્ફ્લેશન અહીંયા રહેશે. એનું કારણ એ છે કે બધી ઇકોનોમી ઓપન થઈ રહી છે અને ડિમાન્ડ ફોર એવરી ગુડ ઇઝ ગોઈંગ ટુ ગો અપ. સો સમરી આ છે. અમુક સારા પોઈન્ટ છે, અમુક ખરાબ પોઈન્ટ છે, પણ વેલ્યુએશન્સ આર વેરી વેરી હાઈ. અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન ઇઝ ગ્રીવ.
અને ઇન્ફ્લેશન હિટ કરશે બધાના પોકેટને, એમાં કોઈ ડાઉટ નથી. આજે તમે પેટ્રોલ પ્રાઇસ જુઓ, ડીઝલ પ્રાઇસ જુઓ, દરેક પ્રાઇસ, એગ્રી પ્રાઇસ જુઓ, હું જસ્ટ એક કમ્પેર કરતો તો એડિબલ ઓઇલના પ્રાઇસ બધા 40% 50% રીટેલ લેવલ પર ઉપર છે, જે ડેલી જરૂરિયાત છે માણસોની. તો આ મને લાગે છે ક્યાંક જઈને હિટ કરવાનું છે, ક્યાંક જઈને માર્કેટને ઇમ્પેક્ટ કરશે શ્યોરલી. મેડમજી, તમે કહ્યું કે કરેક્શન આવી શકે તેમ છે, આપણે સૌ કોઈ એક્સપેક્ટ કરી રહ્યા છે, પણ કેટલું ડીપ કરેક્શન આવી શકે અને કયા એવા સેક્ટર્સ છે કે જેમાં વધારે સચેત આપણે રહેવાની જરૂર છે? બરાબર, કરેક્શન ભાષા જોવા જઈએ તો અત્યાર સુધી આપણે જઈએ તો ક્વાર્ટરલી રિઝલ્ટ બધા સારા આવ્યા છે, અને માર્ચના રિઝલ્ટો એટલા સારા છે કે માણસો એક્સપેક્ટેશન કરતા પણ સારા છે. પણ એનું એક કારણ, જે મૂળભૂત કારણ છે, એ તમે સમજો કે ગયા વર્ષે માર્ચ 15 પછી કોવિડ આવી ગયું હતું અને બધું બંધ થઈ ગયું હતું. આ વખતે 3 મહિના કેપેસિટી ચાલુ હતી, અને માર્ચ ઇન્ડિયા માટે બહુ મોટો મહિનો છે, કારણ કે ફાઇનાન્શિયલ ઇવેન્ટ થાય એટલે ઘણી બધી કંપનીઓના 20% સેલ્સ એક મહિનામાં આવ્યા છે, 20-25%. તો એક બેઝ ઇફેક્ટ હજી ચાલુ છે, જે કદાચ જૂનમાં કન્ટિન્યુ કરશે. પણ તમે સપ્ટેમ્બરમાં તમે યાદ કરો તો પેન્ટઅપ ડિમાન્ડ બહુ જોરથી આવેલી. તો મને લાગે છે સપ્ટેમ્બરના ક્વાર્ટરથી થોડીક રિઝલ્ટમાં, મને લાગે છે થોડુંક માર્જિનમાં, થોડું રિઝલ્ટમાં એની ઇમ્પેક્ટ દર્શાવાશે, દેખાશે, અને ત્યાં કદાચ કરેક્શન ટ્રિગર થશે, અથવા કોઈ ગ્લોબલ કારણથી, કે જે રીતે યુએસ યીલ્ડ ઉપર જવાની ચાલુ થઈ હતી, પાછી થોડી સ્ટેબલાઇઝ થઈ છે, પણ યુએસ ઇન્ફ્લેશન આઉટલુક ડેફિનેટલી ઉપર છે, અને મારા હિસાબે હજી પણ આઉટલુક ઇન્ફ્લેશન ઉપર જ જશે યુએસમાં આગળ જતા. તો એવા કદાચ ટ્રિગરથી આવી શકે ઇન્ડિયામાં કરેક્શન, અથવા તમે ક્વાર્ટરલી સિઝનમાં જ્યારે થોડી ડિસઅપોઇન્ટમેન્ટ દેખાશે સેક્ટર વાઇઝ, ત્યાં કરેક્શન ટ્રિગર થઈ શકે. તો મારા હિસાબે તમે સેક્ટર જે થોડા અવોઇડ કરી શકો એમાં ઓટો ક્લિયરલી છે, કારણ કે ઓટોમાં જે મેં તમને કીધું કે રો મટીરિયલ પ્રાઇસીસ બહુ જોરથી વધી ગયા છે, સામે પ્રાઇસિંગ પાવર જે છે ટુ પાસ ટુ કન્ઝ્યુમર એ નથી એટલો. અને જેમ મેં કીધું, રૂરલ પેન્ડેમિક ઇમ્પેક્ટ થયું છે, કે નીચે લેવલના હાઉસહોલ્ડની જે ઇમ્પેક્ટ થઈ છે, એના લીધે જે કાર્સ છે, કે ઇવન નાના ટુ વ્હીલર સેગમેન્ટ છે, ત્યાં પણ પ્રાઇસ પાછી કરવી, કે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવી બહુ જ મુશ્કેલીનો વિષય બની ગયો છે કંપનીઓ માટે. અને મને એવું લાગે છે દે આર નોટ એબલ ટુ કમ્પ્લીટલી પાસ ઓન ધ પ્રાઇઝીસ. સો ઈ સેક્ટર એક અવોઇડ કરી શકાય આપણા હિસાબે. મારા હિસાબે કન્ઝ્યુમર બહુ એક્સપેન્સિવ છે, બહુ એક્સપેક્ટેશન છે. લાસ્ટ યર પેન્ટઅપનો બેઝ હતો જૂનનો, તો મને લાગે છે એ ડિમાન્ડ બધી નોર્મલાઇઝ થશે, અને રો મટીરિયલ પ્રાઇસીસ બહુ ઉપર છે, ત્યાં એક મને લાગે છે વેલ્યુએશન સુપર રેટ છે, જે હંમેશા જ રહે છે. પણ આ વખતે ટ્રિગર્સ ઓછા દેખાય છે મને કન્ઝ્યુમર માટે. અને ત્રીજું એનબીએફસી, જ્યાં મને લાગે છે કે થોડુંક બીકોઝ ઓફ ધ રૂરલ પેન્ડેમિક અને થોડુંક હાઉસહોલ્ડ ઇન્કમ નીચેની ઇમ્પેક્ટ થવાથી એનબીએફસીમાં થોડુંક કદાચ એક એનપીઓનો એક બાઉટ ચાલુ થઈ શકે. અને પ્લસ હવે જે ઓલી જે સુપ્રીમ કોર્ટની સ્કીમ હતી એ એક્સટેન્ડ નહીં થાય, તો એ બે કારણથી મને લાગે છે એનબીએફસી પણ થોડા વેલ્યુએશન પણ મોંઘા છે, અને એ સેક્ટર થોડું થોડું રિસ્કી સેક્ટર થઈ જાય છે. જી, તો એ સાથે વિક્રમજી, તમે કયા એવા સેક્ટર્સ જોઈ રહ્યા છો કે જ્યાં રોકાણની તક બનેલી છે, કે શેપની રિકવરીની પણ વાત થતી હોય છે, તો અમુક સેક્ટર એવા બી હોતા હોય છે કે જે બજાર સાથે વધ્યા હોય, તો તમે કોઈ એવા સેક્ટર્સ કે અમને જણાવી શકો તો? મને એવું લાગે છે ને, મેં ઘણા ટાઈમથી કીધું છે પેન્ડેમિક સ્ટાર્ટ થવાથી, કે આઈટી સેક્ટર એક એવું સેક્ટર છે જેને સસ્ટેનેબલી બેનિફિટ થયા કરશે, જેમાં કોસ્ટ એફિશિયન્સીઝ વધી ગઈ છે, ટ્રાવેલ કોસ્ટ ઘણી બધી લોંગ ટર્મ માટે ઉડી જશે, ઘણું બધું બિઝનેસ પ્રમોશન લોંગ ટર્મ માટે ઉડી જશે, ઘણું બધું, આઈ એમ નોટ સેઇંગ એવરીથિંગ. અને પ્લસ જે યુએસ ઇકોનોમીનો ગ્રોથ આઉટલુક છે, અને ગ્લોબલ ગ્રોથ આઉટલુક જે ઇમ્પ્રુવ થઈ રહ્યો છે, એની સામે આઈટી સેક્ટર માટે આઉટસોર્સિંગ માટે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી હજી પણ ઊભી છે. એટલે મને એવું લાગે છે 15-20% સસ્ટેનેબલ ગ્રોથ આ સેક્ટર હજી પણ અહીંયાથી પણ દેખાડી શકે છે. તો એક સેક્ટર મને લાગે છે જે ક્લિયર કટ થીમ છે, જ્યાં બીજા બધા કંઈ ગ્લોબલ ટ્રબલ કે ઇન્ફ્લેશન ટ્રબલ એટલા બધા ઇમ્પેક્ટ નહીં કરે, અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ટ્રેડ છે આપણા માટે. એ લાગે છે કે અહીંયાથી 1-2 વર્ષ માટે સારી રોકાણની તક છે. બીજું સેક્ટર જે અત્યાર સુધી મેં રેકમેન્ડ નથી કર્યું છેલ્લા ઘણા વર્ષોમાં, પીએસયુ બેંક, જ્યાં મને લાગે છે વેલ્યુએશન બહુ સસ્તા છે, બધી બેંકો વેલ કેપિટલાઇઝ છે. Most of the NPA trouble is behind us in terms of large NPAs, corporate NPAs. Of course, you might see કે રિટેલમાં કે એસએમઈમાં થોડું પેન આવી શકે, પણ જે પ્રમાણેના પ્રોવિઝન્સ થઈ ચૂક્યા છે એની સામે પેન ઘણું નાનું લાગે છે. ઘણી બધી બેંકો પાસે સબસિડરી છે, જેમાં સાઇઝેબલ ઇન્સ્યોરન્સના કે મ્યુચ્યુઅલ ફંડના કે હાઉસિંગ કંપનીઓના સ્ટેક છે, ત્યાં એક ડાયવેસ્ટમેન્ટની મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારો કાસા મજબૂત છે, ત્યાં ઉપરથી લેન્ડિંગની ઓપોર્ચ્યુનિટી વિથ કેપેક્સ સાયકલ સ્ટાર્ટિંગ આવી રહી છે. એટલે મને લાગે છે એ સેક્ટર થોડું રીરેટ થઈ શકે, જે અડધો ટાઈમ કે એક ટાઈમ પ્રાઇસની બુકની વચ્ચે મળતું હોય, એ કદાચ અહીંયાથી 1.5-2 ટાઈમ પર થઈ શકે સારી બેંકોના કેસમાં. તો મને લાગે છે ત્યાં એક મોટી ઓપોર્ચ્યુનિટી આવશે, અને રિકવરી બધું પ્રોફિટમાં જશે, જેનો બેનિફિટ કેશ ફ્લો વાઇઝ બેંકોનો થશે. ત્રીજું સેક્ટર થોડું ઓપન અપ માટે એવું લાગે છે કે આવતા 6 થી 12 મહિનામાં જે ઓપન અપ ટ્રેડ થશે ગ્લોબલી,
એમાં મને લાગે છે પર્ટિક્યુલર ટુરિઝમ સેક્ટરને થોડો ફાયદો થશે. અમુક શેરો વધી